મમ્મી, આ શું તું જાય છે? હા બેટા, જાઉં ને, અઠવાડિયું તો રોકાય. હવે દીકરીના ઘરે હજુ કેટલા દિવસ રોકાવું? મમ્મી થોડાક દિવસ રોકાઈ જા ને વધારે. ના બેટા, હું પાછી આવીશ. હા ને? પછી પાછી તું ક્યારે આવીશ? તું જ્યારે યાદ કરે ત્યારે હું આવી જઈશ. હા ને? સારું. અચ્છા, હું શું કહેતી હતી, જો મારું પેકિંગ તો ઓલમોસ્ટ બધું થઈ જ ગયું છે, પણ કાલે તે જે મોહનથાળ બનાવેલો ને તે મને એક કોથળીમાં આપી દે ને. મમ્મી શું આવી વાતું કરસ? કોક સાંભળી જશે ને તો મારે નીચું જોવા જેવું થશે. અહીંથી હું તને મોહનથાળ ભરી દઉં. અરે એમાં શું છે? જો બેટા, તને ખબર છે મીઠાઈ હોય અને હું નહીં ખાઉં એવું તો બને જ નહીં. અને પણ તારે મોહનથાળ ખાવો જ હોય તો બહારથી લઈ લેજે કાં ઘરે બનાવી લેજે. અહીં મારા સાસુને ને એને ખબર પડશે તો કેવું લાગે? અરે બેટા, થોડુંક આપી દે ને, કોઈ વાંધો નહીં. મમ્મી આ છે ને તારી આદત બદલાવજો, જ્યાંથી ને ત્યાંથી લેવાની આદત. જો બેટા, મીઠાઈ થોડીક આપી દે, વધારે નથી કહેતી. થોડામાં કંઈ જ ખબર નહીં પડે. અને એવું હોય ને તો જમાઈ પાસે એક બોક્સ પણ મંગાવી લેજે ને, કાજુ કતરીનું. બીજું તો કંઈ કહેતી નથી. ચાલ ચાલ, આજે તો મીઠાઈ પણ લઈ જઈશ. મસ્ત મસ્ત પેકિંગ પણ થઈ ગયું. જલ્દી જલ્દી આવે ને હું ખાઈ લઉં. આલે આ છે ને બોક્સ કોઈને દેખાડતી નહીં. ના ના બેટા, હું અને આ છેલ્લી વાર હો મમ્મી, હું તને મારા ઘરેથી કંઈ પેક કરીને આપું છું. હવે પછી નહીં આપું. હા દીકરા, હું નહીં માંગુ. હા ને? સારું. ચાલ. તમે મૂકી જાય કોઈ? હા ના, હું ચાલી જઈશ. નેત્ર ભાવેશને કહું તમને છોડી જાય. કેટલા વાગે આવશે? થોડી વાર લાગશે? ના ના, હમણાં ફોન કરી દો, આવી જશે 15 મિનિટમાં. અચ્છા, હા તો જરાક ફોન કરી દે. હા સારું. ઓકે, ત્યાં સુધી હું બધું પેકઅપ કરી દઉં છું. હા, અને આને જલ્દી મૂકો અંદર. હા ના, પહેલા જ મૂકા તો પહેલા જ. અમે ગાડી તૈયાર કરી છે. મમ્મી જલ્દી પેકિંગ કરો ને, શું કરો છો? બહુ વાર લગાડો તમે. અચ્છા કુમાર, તમે આવી પણ ગયા? હા હા, અચ્છા, ફોન આવ્યો હતો ને આમનો. ચલો જલ્દી. ઓકે ચાલ નિકિતા, હું મૂકી આવું. હા. ચાલો હા બેટા, સુખી રહેજો. આ મારા મમ્મીની છે ને આદત ક્યારે જ હશે? જ્યારે હોય ત્યારે બસ કોઈકના ઘરેથી ઉચકી લઈ આવવાનું બધી વસ્તુ. ભાડ્યું નથી કે લીધું નથી. હા, તારા મમ્મી ગયા? હા, હમણાં જ ગયા. આ વખતે થોડુંક ઓછું રોકાણા નહીં? મેં તો કીધું રોકાવાનું, પણ કે મારે કામ છે. આ કોથળીમાં શું હતું? કોથળીમાં તો સાડી જેવું કંઈક લાગતું હતું કે ના ના, એ તો છે ને મારી ઓલી સાડી હું નથી પહેરતી ને, એ આપી છે. મોહનથાળ જેવી સ્મેલ આવતી હતી અંદર. હા, કાલનો થોડો ઓલો મોહનથાળ હતો ને તો એને બહુ ભાવે છે તો મેં આપ્યો. નિકિતા, તને એવું નથી લાગતું કે તારી મમ્મી જે પણ વ્યવહાર કરી રહી છે એ વ્યવહાર તદ્દન ખોટો છે? આ દીકરીના ઘરે આપવાની જગ્યાએ અહીંયાથી હારવાનું કામ તારી મમ્મી કરે છે. જો ભાભી, માનું છું કે મારા મમ્મી મોહનથાળ પણ લઈ ગયા તો શું થયું? દીકરીના ઘરેથી કઈ મીઠાઈ લઈ જવી ખરાબ વાત છે? હા, કારણ કે આપણા કાઠિયાવાડીમાં કહેવત છે, દીકરીના ઘરનું પાણી ન પીવાય. અને તારી મમ્મી જ્યારે આવે ત્યારે 15 દિવસ રોકાય છે. આજે પાણીપુરી બનાવજો, આજે વડાપાઉં બનાવજો, આજે ઢોસા બનાવજો, આજે મોહનથાળ બનાવજો, આજે સુખડી બનાવજો. ભૂખની બારસ હોય ને એવું કામ છે તારી મમ્મીનું. ભાભી, વિચારીને બોલજો. એ મારા મમ્મી છે, બરાબર છે? આ તો તારા મમ્મી એ મારા મમ્મી થયા, પણ આ ઘરમાં એ વેવાણ તરીકે આવે છે. તો એમને ખબર હોવી જોઈએ કે મારી દીકરીના ઘરે કઈ રીતે રહેવું, શું માંગવું, શું ન માંગવું. તને ખબર છે આજે શું કહેતા હતા? અરે મગ જોઈ ગયા હતા અને બાજરી જોઈ ગયા હતા, જે 2500ની મણ આવે છે. મને કે આમાંથી આપજો 3 કિલો. મેં તું પૈસા? એ તો કે નિકિતા, અરે સમજી લેજો ને, હવે ઘરમાં મારે તારી પાસેથી પૈસા લેવાના? હા તો એમાં શું છે? હું મારા મમ્મીના ઘરે જાઉં છું તો હું ત્યાંથી થેલા ભરીને લઈ આવું છું ને. શેના થેલા? કેવી વાત? ક્યારે લાવી? લઈ આવું છું ને. ગયા વખતે ગઈ ત્યારે હું ત્યાંથી મગફળી લઈ આવી હતી ને, બાજકું ભરીને. આપણે પૈસા આપી દીધા હતા ને મગફળીના, યાદ છે? જો ભાભી, મારા મમ્મી છે ને કંઈ પણ વસ્તુ માંગે તો ના પાડવાની મારી આદત નથી. એટલે એને જે જોતું હશે એ તો હું આપીશ જ. આપવાની ના નથી, પણ એ જે રીતના માંગે છે ને એની ના છે. અરે માનું છું કે એમને એવી ટેવ છે, પણ બધાના ઘરે સારી લાગે, દીકરીના ઘરે સારી ન લાગે. હવે અહીંયા બેઠા હતા બાજુમાં, એણે પૂછ્યું કે રેટીઓ તુવેરની દાળ કેટલાની આવી? તો કે આટલાની આવી. તો કે નિકિતા પાસેથી લઈ લેજો, 5 કિલો રેટીઓ તુવેર દાળ લઈ ગયા છે. ખબર તને? બિચારા કંકુ માસી 3 સાડી લાવ્યા હતા, એમાંથી 2 સાડી તો એની ગઈ. કંકુ માસીને શું સમજવાનું? એટલે તું જરાક સમજાવ અને કે
કે આ માગવા વેળા બંધ કરે, આ સારું નથી. આ તો હું તારી જેઠાણી છું ને એટલે હું તને કહું છું. બાકી બીજું કોઈ હોત ને તો થવા દે બદનામી. મને શું, મારી મમ્મીની તો કઈ બદનામી થતી નથી. એ હું જોઈ લઈશ. અને રહી વાત પૈસા દેવાની, તો જેની જેની પાસેથી એને લીધું છે ને એને હું પૈસા આપી ઈ દઈશ. તો મને ખબર છે એટલે મેં તને કીધું. જેની ખબર નથી એને ક્યાં દેવા જાય? તો મને કહેતા જ ને કે તમારા મમ્મી લઈ ગયા છે એમ. ઓકે, તારી મમ્મી ગઈ ને, તો એ તને કહેતા ગયા છે ને કે મારે તુવેર દાળના આટલા દેવાના છે, સાડીના આટલા દેવાના છે? કીધું? ભૂલાઈ ગયું હશે કદાચ. 4-5 વખત ભૂલાઈ જાય. તાર મમ્મીને થોડી બદામી ખવડાવવાની જો, પણ અહીંયાથી નહીં હો. એને કે જે એના પૈસાની લઈ લે, અહીંથી નહીં. પપ્પા મમ્મી આ નિકિતાના મમ્મી જતા રહ્યા ભારતીબેન કે રોકાણા છે હજી? ના ના, આજે ગયા ને તે. ગયા છે? અચ્છા અચ્છા. ભાવેશ મૂકવા ગયો ને. મૂકવા ગયો ભાવેશ? અચ્છા, પણ આ વખતે બહુ ઓછા દિવસ રોકાણા કે? નહીં તો આવે એટલે એકવાર આપણે જો ભૂલથી કહેવાય ગયું હોય ને કે ભારતીબેન રોકાઈ જાવ ની થોડા દિવસ, તો તરત પાછું અઠવાડિયાનું રોકાણ થઈ જાય. આમ મનના મોળા બચારા એટલે શું ઓલું થાય. અને ભારતીબેનની જ વાત ચાલતી લાગે છે ને? હા હું ઈ કહું આ વખતે તો બહુ ઓછા દિવસ જ રોકાણા એમ. નહીં તો મેં કીધું આપણે કહીએ ને કે માસી રોકાઈ જાવ ની થોડા દિવસ, તો પાછું અઠવાડિયાનું રોકાણ કરી લઈએ એમ. ધીમે બોલો, ધીમે બોલો. નિકિતા બહુ સાંભળી જશે ને તો પાછું ધીંગાણું ચાલુ થશે. ખરાબ લાગે. તમને લોકોને કઈ નવા સમાચાર મળ્યા કે નહીં ભારતીબેનના? કેવા કેમ સમાચાર? શું થયું? મોહનથાળ કાલ રાત્રે 6 બટકા વધ્યા હતા. હા, આજે નિકિતા પાસે પેક કરાવીને એમના ઘરે લઈ ગયા છે. ત્રીજા ઘરે કંકુ માસીએ 3 સાડી લીધી હતી, એમાંથી 2 સાડી બટકાવી ગયા છે. પૈસા આપી દઈશું. રેટીઓ તુવેર દાળ પણ લઈ ગયા છે. પૈસા આપ્યા નથી કે નિકિતા આપી દેશે. એટલે આટલા દિવસમાં રોકાણ તો આટલું જ હજી ગયું છે. જાજુ રોકાણા હોત તો જાજુ લાંબુ બિલ આવે. અરે કોઈ માણસનો એવો સ્વભાવ હોય, પણ આપણે એવી વાતો ન કરાય. આપણા વેવાણ કહેવાય. બોલો લ્યો, ખરેખર તમારે ભગવાનના માણસ ટેગ લગાડ દેવું જોઈએ પપ્પા. મારો કહેવાનો મતલબ એમ નથી કે આપણે એની વાતો કરી, પણ આ ગામ વાતો કરે ને આપણી સુધી પહોંચે એટલે મારે તમને કેવી પડે ને. બિલના પૈસા ધર્મેશ આપવાના છે. રેટીઓ તુવેર દાળ 2 હાડી. પણ આ હું છે કે એનો સ્વભાવ જેવો આપણે બધા જાણીએ છીએ કે અમુક હોય ને આમ થોડોક લાલચોટી વૃત્તિ કહેવાય ને, એવો છે આ ભારતીબેનનો સ્વભાવ. પૈસા આપો, કંકુ માસીને 2 સાડી ના આપવાના. હા, હવે આપી દઈશું. શાંતિ રાખ ને. પપ્પા રેટીઓ તુવેર દાળ ના આપી દેશે. બહુ વખાણ કરે જ ને વેવાણના. લાવો લાવો. તો શું કરવાનું? હવે લઈ ગયા છે તો આપણે પૈસા તો દેવા તો પડશે જ ને. ભોગવવું પડે હવે આપણે. અને આમ છે આ બધી વાત છે ને નિકિતા વહુને નહીં કહેવાની, તો એને બધી ખોટું લાગે. એટલે આપી દઈશું આ વખતે. ઘડી ઘડી તો ઈ ક્યાં એના રોકાવા? મમ્મીના સ્વભાવને સારી રીતે ઓળખે છે. પણ આ તો હું કે બિચારી દાંતમાં કાઢ નાખે, ક્યારેક ક્યારેક ગુસ્સો કરે, પણ હવે આમાં કેવું છે રાધી, અમુક માણસોને આવી ટેવ પડી ગઈ હોય છે અને એ એક આદત હોય, બરાબર? એને ન કરવું હોય ને તોય છતાં આવું થઈ જાય એનાથી. અને આ મારા સાસુને અમે કેટલી વખત કહીએ છીએ કે ક્યારેક રોકાવો, એક રાત રોકાવાય કોઈ દિવસ નથી આવતા. બોલો. આ વખતે મગફળી અહીંયાથી મંગાવી, કોથળો ધર્મેશે મોકલો. કોથળો પૂગ્યો ન પૂગ્યો, પૈસા પહેલા પૂગી ગયા હતા. તમારા માવતરની તો વાત જ ન થાય. બધાના સ્વભાવ એક સરખા ન હોય એટલે ચાલે હવે થોડું. અમુક માણસની મનની વૃત્તિ એવી હોય છે, એને એની અંદરથી ઈચ્છા ન થતી હોય પણ એ ઓટોમેટિકલી એના હાથ અમુક વસ્તુ જોઈ જાય ને એટલે ચમચી લઈ લઈએ, રૂમાલ લઈ લઈએ, પછી એને ઘરે જઈને કે હારું આ તો મારાથી આ વસ્તુ થઈ ગઈ, એને ખબર હોય છતાં. એટલે કઈ વાંધો નહીં, છોડો ની ભૈયારી બધી કરો ને આ વાત. બધું ઈ હવે. ભારતીબેન તો ગયા હવે, અને જે મોહનથાળ ને સાડી ને રેટીઓ તુવેર દાળ ને જે લાવવાના હતી આમ બધું તો લઈ ગયા. આપણી પાસે એને માગ્યું હોય તો આપણે ન આપવું પડે તેને. તે માયગું જ છે, નથી માયગું એવું નથી. ઓલી બાજરી હતી ને 2500 ની મણ મંગાવી હતી, એમાં 3 કિલો હબડાવી ગયા છે. કાંઈ વાંધો નહીં. એક મિનિટ હો. હવે બીજું તારી પાસે લિસ્ટ છે તો આપણે સાંભળી લઈએ એક સાથે તો પતે. એમાં કેવું છે કે આપણને ઘરની તો આપણને ખબર ન હોય, હા, હા. ઘરમાં રાધી રહેતી હોય એટલે એને બધી ઘરમાંથી હું જાય છે એ બધું આપણને ન ખબર હોય. એટલે આ બધું છોડો, જે થયું ભાવેશ મૂકવા ગયો. આજે છે ને રજાનો માહોલ છે, રજાનો દિવસ છે ને, તો રાધી એક જમવાનું બહુ સારું બનાવજે. આજે ઈચ્છા છે કે આપણે બધા સાથે બેસીને એક સાથે જમીએ. વાહ, મને એવું કીધું ને કે આજે રજાનો માહોલ છે ને આમ છે ને તેમ છે, મને તેમ હતું કે હમણાં એમ કે હાલ તને બહાર લઈ જાવ, પણ ના રે ના, અહીંયા ઢેડવા જ લઈ આવ્યા. ના ના ના, લઈ જા દીકરા બાપ. આમ જો આપણે 3 હાટું, તારી બા તો ખીચડી જ ખાય છે, તને ખબર ને, ખીચડી છાસ, એ તો કઈ બીજું ભાવતું નથી. એટલે તારી બા હાટું ખીચડી નથી, આપણે તને બહાર હોટલમાં જમીએ. મારા બાને ખીર વધારે ભાવે છે, હું ખીર બનાવું. હા તો ખીર લઈ આવો, બનાવી બનાવવાનું ચાલુ કરો જાજો. તો ભૂખ લાગી છે. આજે તમે નવરા છો ને, હાલો શાક સુધારવા લાગજો. જા સુધાર ક્યારેક રસોઈ કામ.
થાકી ગયા. એને આમ મૂકી દ્યો. તારા પર્સને તો હાથે ન લગાડે. તો કોણ કે છે લગાવો? કેમ મોઢું ચડાવેલું છે? હું દ્યો? કંઈ નહીં. મમ્મી આજે ગયા બરાબર છે, તો કાલનો મોહનથાળ થોડોક બચેલો હતો 5-7 ઢેફલી, તો મમ્મી કે મને સાથે આપ, તો મેં એને આપ્યો. એ વાતને તો મોટા ભાભી એટલી વધારી અને છે ને આખા ઘરમાં ઢંઢેરો પીધો કે નિકિતાના મમ્મી અહીંયાથી લઈ ગયા, નિકિતાના મમ્મી અહીંયાથી લઈ ગયા. તો શું થઈ ગયું પણ? હા તો પણ તું એમાં ગુસ્સે છે નહીં થાય છો? થાવ જ ને. એની સાથે સાથે મને કેટલું સંભળાવી દીધું, તારા મમ્મી વાંચું ઓલું લઈ આવ્યા છે ને ઓલું લઈ આવ્યા છે ને તારા મમ્મીને માંગવાની આદત છે, જ્યાં હોય ત્યાંથી ભેગું કરતા હોય ને આમ ને તેમ ને. કોઈ એને કીધું તો આવા શબ્દ બોલવાનું? અરે પણ એને તો ખબર છે ને મમ્મીની ટેવ છે, અને આવું બધું તે સાંભળ્યું, અને આવું બધું ભાઈ મગજમાં ન લેવાનું હોય, આવું શાંત પડાય. આ બધું શું શાંત પડે? એને ખબર છે કે મારા મમ્મીનો સ્વભાવ આવો છે, તો પછી એને મને સંભળાવવા ન આવે. અને મોહનથાળની ઢેફલી લઈ ગયા તો એમાં શું થઈ ગયું? ખાવાની ચીજ હતી ને લઈ ગયા છે ને. હા તો પણ એમાં શું થઈ ગયું? એમાં મૂંઝાવાની શું જરૂર છે? અને ભાભીએ કહી દીધું તેમાં ખોટું શું લગાડ્યું તે? અચ્છા, એટલે ભાભી ગમે એ બોલે મારે ખોટું નહીં લગાડવાનું? ગમે એ બોલવાની વાત નથી, પણ એ બોલે છે, અને આજકાલનું થોડું છે, આ તો વર્ષોથી ચાલતો એવું છે ને. હે તો આવું નાની નાની વાતમાં આવું ખોટું ન લગાડે. મને લાગી છે. બસ આ જ તારો વાંધો. હવે બહારથીનું પતિ ઘરે આવ્યો હોય ક્યાંક મૂડમાં બેસો, આ તો કાંઈ નહીં. બહાર જઈને અમારે વેપારીઓ કડકડ કરવાની, અને ઘરમાં આવીને પત્નીઓ આવે. અમારે જાવું ક્યાં? શું હું જાવું ક્યાં અમારે એમ? ક્યાંય ન જવાય, ઘરે જ ન હોય. તો પત્નીની વાત સાંભળવાની ત્રેવડ ના હોય ને તો આખા દિવસની હું મારું જે ફ્રસ્ટ્રેશન હોય એ કોની પાસે કાઢું? તમારી પાસે તો કાઢું ને. બસ આજ બાકી રહ્યું છે. કેવા સારા સારા ઉમંગ લઈને આવ્યા હોય અમે, સવારથી હાન લગી ઓફિસ પર જઈએ, એવું વિચારીએ કે લો સાંજે ઘરે જઈશું તો પત્ની શાંતિથી આમ પ્રેમથી ખાવાનું આપશે, પીરસશે, આજે શું કામ કર્યું શું ના કર્યું પૂછશે, સવાલ પૂછશે, બે ઘણી પાસે બેસશે. પણ એવું કાંઈ નહીં. બસ અહીંયા આવીને એક મોઢું ચડાવી દીધું. વાત કરીએ તો કે તમારે આને ભાભી આમ કીધું, ફલાણે આમ કીધું, મમ્મી પપ્પાએ ઓલું કીધું. અરે આવું બધું ટોણા છે ને, આવું બધું સાંભળે ન કરે. આમ છે મગજ છે ને ડાયવર્ટ થઈ જાય. હશે, હાલો સોરી. બસ અરે હું એમ નથી કહેતો તું માફી માંગ સોરી કે, હું એમ નથી કહેતો, પણ હું એમ કહું છું હવે આજકાલનું નથી ચાલતું, આ તો વર્ષોથી ચાલતું આવે છે, અને આવું બધું માઇન્ડમાં ના લેવાય. હું એમ કહું છું ખાલી. હા, પણ તો ખાલી ભાભીએ થોડું બોલવામાં ધ્યાન રાખવું જોઈએ ને. કાંઈ નહીં, એ તો એવું લાગશે ને થોડું થોડું કરીને હું ભાઈને સમજાવીશ. ભાઈ ભાભીને કહે છે, મારે ડાયરેક્ટ તો ન વાત કરાય, ન કરી પછી એમ કે તમને હું એવો ઢઢો હતો આવું બધું બોલવાની. હા સારું, હાલો મૂકો જે કંઈ ઓકે. હોય. તો હવે જમવાનું દેવાનું છે કે નથી દેવાનું? તો હું ન કે એમને હોઈ જાઉં, બીજું તો હું ભૂખ્યા પેટે. ના, હવે આટલું બધું બોલવાની જરૂર નથી. આ પૂછું જાઓ તમે. હા એમ હાથ પગ ધોવો ત્યાં હું જમવાનું તૈયાર કરું. હાથ પગ ધોઈને જ આવ્યો, અને તાર મમ્મીએ છે ને 3 વાર તો આટા મરાવ્યા. અરે યાર, બધાય મને મમ્મીનું કે શું કામે કરો છો? કાંઈ નહીં, હવે મારે નથી કહેવું, નકર કહેવાનો હતો. કહી દ્યો હવે જે કેવું હોય એ મમ્મીનું. કાંઈ અરે પણ એને મને એમ કીધું કે દીકરા હવે હું ત્યાં તું મને મૂકવા આવ્યો છો, પણ અહીંયા હું છે અત્યારે મારે રાંધવાનું મોડું થાય, કે થોડુંક મને કરિયાણું લઈ આવી દે ને. તો રસ્તામાંથી મેં થોડુંક લેન એને આપ્યું. વળી કેળાની લારી જોઈ ગયા, તો મને કે 2 ડઝન કે કેળાનું આપી દે ને કે, તો મેં એ લઈ આવી દીધા. મારે આમ કહેવાય તો નહીં, પછી જો તાર મમ્મીએ તને કીધું હોય તો ખોટું લાગે ને. પણ તું પછી મને કે ભાવે મમ્મીએ વાત કરી તો તમે કેમ મને ન કીધું? એ બસ કરો, આખું ઘર મને એના વિશે સંભળાવો છો. હદ થઈ ગઈ. જાઓ તમે, હું જમવાનું તૈયાર કરું છું. બેટા તારા પપ્પા બીમાર થઈ ગયા, હવે કેમ છે એની તબિયત? સારું છે. આજે સવારે જ મમ્મીનો ફોન આવ્યો હતો. તો તું એક આ તો કરી આવ ને. ના મમ્મી, આ ઘરના બધા કામ પછી એકલી નિકિતાને કરવા પડશે, એટલે જો એવું વધારે લાગશે ને તો હું આંટો મારી આવીશ. કંઈ નહીં, હું એને કરી દઈશ, થોડુંક કામ કરાવી લઈશ. તું તારે એક આંટો કરી આવ એટલે તારા પપ્પાને એમ થાય કે ના મારી દીકરી આવી. જોઉં છું, મમ્મીનો ફોન આવશે અને જો એકલા હાથે એનાથી કામ નહીં થાય ને તો પછી જઈ આવીશ. અહીંયા હું જોઈ લઈશ, નિકિતાની સાથે હું કરાવી લઈશ કામ. શું થયું? કેમ મોઢું ચડેલું છે? શું થાય?
રોજની કકડાટ. કોણે કર્યો કકડાટ? શું થયું? કાંઈ નહીં, આ જો ને આમ બોલો બોલો, વળ હું કામ ખાઓ છો? આમ જો ને, એક તો સેવા કરું ને સાંભળવાનું માર. કોણે સંભળાવ્યું તમને? નિકિતાએ. શું કીધું? કાંઈ નહીં, એ કહે છે કે આ મારા મમ્મી બધું લઈ જાય ને તો ભાભી મમ્મી ને ઈ કે બધાય કીધા કીધ કરે છે, આખા ગામમાં ઈ કે ઢંઢેરો પીટે છે. મેં એને કીધું, મેં કહું આવું બધું તો છે ને ચાલતું આવે અને આવું બધું ખોટું ન લગાડવાનું હોય. મેં તો કહ્યું કે છો લઈ જતા, એમાં શું થઈ ગયું? એ પણ તો એકલા જ તો છે, તો પછી આપણી થોડીક મદદ રહી, બીજું શું? ભાવેશભાઈ, આમ જોઈએ ને તો આપણા ઘરેથી કંઈ પણ વસ્તુ લઈ જાય ને તો મને કોઈ વાંધો નથી, પણ હા આજુબાજુમાંથી માંગીને લઈ જાય ને એ સારું ન લાગે. અરે આપણા એકના ઘરને આ ખબર છે એવું નથી, આખી સોસાયટીને ખબર છે કે નિકિતાના મમ્મી આવશે એટલે કંઈક ને કંઈક માંગશે. ભાભી તમારી વાત સાચી છે, પણ આમ ગણો ને તો આવું મગજમાં નહીં લેવાનું. હું તો એમ કહું છું કે એનામ થતું નહીં હોય કે બધી માઇક કરું છું ને સારું ન લાગે, અને એ રીતે અહીંયા એ તો છે ને, અમુક લોકોને એવી આદત હોય બેટા, બધા સરખા ન હોય. મને ખબર છે બધા સરખા ન હોય, પણ કોઈક દિવસ તો થવું જોઈએ ને કે આજે ન લઉં એમ. આ તો જ્યારે આવે ને ત્યારે લઈ જાય. ઘણા લોકો એવા હોય જેને માંગીને ખાવું ને ગરમ ખાવું આવી નીતિ હોય, સમજ્યા તમે? એટલે આ બધું મગજમાંથી કાઢી નાખો. એક વાતનો તો જવાબ આપો કે તમે એમને મૂકવા ગયા હતા તો તમે કઈ લઈ દીધું કે નહીં? હવે હું કેવું મારે કયો કયો કયો? જો એમાં એવું છે, હું આગળ ગયો ને એટલે મને કે દીકરા મને થોડા ચક્કર જેવું આવે છે. મેં કીધું શું થયું? એ કે ના ના ગાડી સાઈડ પર કરો ને. મેં કહ્યું ગાડી સાઈડ પર કરી. એ કે ઓલી કરિયાણાની દુકાન છે ને મારાથી રંધાય નહીં કે થોડુંક આ લઈ આપો ને. મને થોડુંક લિસ્ટ કરી દીધું. મેં કીધું સારું કાંઈ વાંધો નહીં, લઈ આપ્યું કરિયાણું. વળી પાછું થોડાક આગળ આવેલા ને તો કેળાની લારી જોઈ ગયા, 2 ડઝન કેળા લઈ દીધા. હા, 2 ડઝન? તો એકલા તો ખાય છે. મેં કહું 2 ડઝન તમારે શું કરવા એમ? ઈ કે પછી જાવું નહીં કે એમ. એવું નહીં હોય, 2 ડઝન કેળા તમારી પાસે લેવડાવ્યા, એને કંઈક માનતા કરીએ છે ગામમાં, તમારી માનતા ચડાવશે જોજો. મારી માનતા એટલે છોકરાઓને કેળા વેચ છે. હા એમ. બધી કેવી વાતો કરે છે, બધું તને યાદ આવી જ જાય. માનતા મારી, અને મારે આ સેવામાં જિંદગી કાઢી નાખવાની. હે? એટલે જ તો એને સેવાભાવી જમાઈ ગયો છે. એટલે એટલે તમે સેવાભાવી છો ને? એટલી બધી સેવા કરવી હારી નહીં કા? હવે ચાયલા રાખે દીકરા, આપણે સંબંધ બાંધ્યા છે, આપણા સંબંધી કહેવાય, તો પછી થોડું લેટ ગો કરીને ચલાવવાનું. હા, આમે દીકરી દીદી છે ને તો આગળ, પછી? તો પછી ઠીક. હવે તમે નક્કી કરો તમે કોની બાજુ છો, તમારે હાહુ બાજુ કે મમ્મી બાજુ? હવે હું તો જો 2 બાજુ સૌ, અને મારે તો 2 બાજુ રહેવાનું. બરાબર છે. હવે ઈ મને કહો તો મેં કરિયાણાનું તમને જે લિસ્ટ બનાવી દીધું હતું ઈ ઘર માટે લાવ્યા કે નહીં? હા, એ લાવ્યો છો, એ ગાડીમાં પડ્યું છે અને પડ્યું રહેવા દીધું છે, કારણ કે જો ડીકીમાંથી કાઢત ને તો એમાંથી અડધું ગાયબ થઈ જાય. એટલે મેં પડ્યું રહેવા દીધું એમ. ધીમે બોલો ધીમે બોલો, તમારા મેડમ સાંભળશે ને તો તમારે પાછા ધીંગાણા કરવા પડશે. ના, એ હોઈ ગઈ ને હોઈ ગઈ ને પછી બાવણું ખોલીને મેં જોયું, ઘારોડતી હતી, હું વી આવ્યો. ચાલો હું જાઉં છું, અને મારે કામ છે પાછું, અને કરિયાણું છે ને આગળ અંદર મુકાઈ દઉં છું. હા ચાલો. સારું. બૈરા હોય ક્યાં જે જોઈ તે લાવ, જે જોઈ તે લાવ. હોય ને મમ્મી, આ તમારો છોકરો ભોળો ભગત જેવો રહ્યો એવા મળી જાય માણસો, એટલે કે લાવો આપણી પાસે કાંઈ ન માંગે. મારી પાસેથી કોઈ દી એને કાંઈ માંગ્યું એને ખબર આ નથી દેવાની. હવે તમારે સત્સંગમાં જવાનું મોડું નથી થતું? ખાય છે ને? જાઓ જાઓ. હલો, હાલો બેટા. શું કરે છે મમ્મી? બસ બેઠી છું, હમણાં જ પરવારી. મમ્મી તમને ખબર છે તમે જે મોહનથાળ લઈને મારા ઘરમાંથી ગયા છો એને લઈને મારા ઘરમાં કેટલી બબાલ થઈ છે? કેમ, શું થયું? શું થયું એમ પૂછો છો તમે? અરે તમે મોહનથાળ લઈને ગયા ને મારા જેઠાણી જોઈ ગયા, અને એને તો છે ને આખા ઘરમાં કકડાટ કરાવી મૂક્યો છે. નિકિતાના મમ્મી લઈ ગયા, નિકિતાના મમ્મી લઈ ગયા. અરે એમાં શું, દીકરીનું તો ઘર હતું એટલે તો હકથી કીધું મેં. બરાબર એમાં છે. ક્યાં છુપાવવાની વાત હતી? બરાબર છે. અને મમ્મી ચલો આ ઘર તો મારું હતું, આજુબાજુવાળામાંથી તમે શું શું લઈ આવ્યા છો? અરે બેટા, એમાં શું થયું કે તારા 2 ઘર છોડીને જે કંકુબેન હતા ને તો એમને ત્યાં સાડી બહુ સરસ હતી, અને એમણે તો મને 5-6 સાડી લેવાનું કીધું.
તો મેં 2 જ લીધી. મેં કીધું કે નિકિતાને કહી દઈશ, કારણ કે એમણે એક્ઝેક્ટ રૂપિયા કીધા નહીં. તો મેં કીધું ચાલ તને કહેશે તો તું ઓછા કરીને આપી દેશે. એટલે મેં કહીને જ ગયેલી કે તમે નિકિતાને કહી દેજો. બીજું શું લીધું? અચ્છા, અને પેલા ઘરેથી એક રેટિયો તુવેર દાળ એ સસ્તામાં પડતી હતી એટલે લીધી. અને ગમે ત્યારે હું તને પૈસા તો આપી જ દેવાની છું ને, એવું ક્યાં હતું? અને મારા ઘરેથી તમે શું લઈને ગયા છો? બાજરો. હા, એમાં એવું મમ્મી બસ કરો. કેટલો ટાઈમ તમે આવી રીતે રહેશો? ભાવેશ તમને ઘરે મૂકવા માટે આવ્યા તો તમે એની પાસે કરિયાણાનું લિસ્ટ કરીને કરિયાણું મંગાવ્યું, ફ્રૂટ મંગાવ્યું. આ કોઈ હદ છે તમારી? જો બેટા, હું તો તને દીકરા અને એને દીકરો ગણું છું એટલે મેં કીધું. ભાવેશ પણ મારા દીકરા જેવો છે. મમ્મી, દીકરા ને દીકરીની વાત સાચી છે, પણ આવી રીતે ન યા તારા છે ને લાલચી વેડા છે, કોઈ પણ ને દેખાઈ આવે છે. હું તારી દીકરી છું છતાંય મને દેખાઈ આવે છે, તો બીજાને તો દેખાવાના જ છે ને. જો બેટા, તું ગુસ્સે નહીં થા. હા, તો મેં હું મારા હક સમજીને કીધું, બાકી મારે કંઈ એવું નથી. હા, મને એક જરાક ટેવ છે કે મને કશું વસ્તુ ગમી જાય તો હું લઈ લઉં છું, બીજું કશું નથી એમાં. તને પાછી વસ્તુ બીજી બધી જગ્યાએ ગમી જાય કા? જે હોય તે હવે પછી છે ને તારી આદત બદલાવી નાખજે. કોઈ પણના ઘરે જઈને માંગ કરવાના, ખાસ કરીને મારા ઘરે આવો ને ત્યારે ભૂલથી ને કોઈ વસ્તુ કાંઈ ન લેતા, કેમ કે મારે આમાં હવે સાંભળવાની ત્રેવડ નથી કોઈની. અચ્છા બાબા, ઓકે, તું ગુસ્સે નહીં થા બેટા, હવે હું નહીં કરીશ એવું. હા સારું, રાખો હાલો. આ ફોન મૂકી દેવાય, ઘરવાળો આવ્યો ને એને થોડીક વાત કરાય. કરો વાતો કરો, ને ચાલુ કરો. આ તો લિસ્ટ નવું વધતું જ જાય છે નિકિતાના મમ્મીનું તો. એની વાત જ તેલ લઈ ગયા ને. કેમ, તમને શું સમાચાર મળ્યા? મને પાછા હમણાં નીચે સમાચાર મળ્યા, પપ્પા અને મમ્મી ક્યાંક વાત કરતા હતા કે બીજી 2-4 વસ્તુ આડોશ પડોશી અને ઓલા શું કહેવાય ભાવેશ મૂકવા ગયો હતો ને ત્યાં તો ત્યાં કરિયાણાનું લિસ્ટ બનાવી દીધું એને. કેળા 2 ડઝન. કરિયાણાનું લિસ્ટ મગાવી દીધું ને ભાવેશે પાછું બધું ભરાયું જ દીધું કરિયાણું. બોલો સાચું કહું ને તો તમને આવા જ હાવ ભટકાવાની જરૂર હતી. નહીં હો, તમે કેળા મોસંબી ન હોય ઈ હારતા હોત અત્યારે. પણ મારા સાસુ તો આ હા વાત જવા દેવા સરસ છે. પણ આમ જોવા જઈએ ને તો આ એની આદત ખરેખર ખરાબ કહેવાય. આ એનું તો માન ઘટાડે છે, હારે હારે સોસાયટીમાં આપણું માન ઘટાડે. એમને હું તને શું કહું છું કે એટલું બધું કરે છે તો નિકિતા પણ કાંઈ નહીં કહેતી હોય એના મમ્મીને કે હવે તમારે સુધરી જવું જોઈએ, આ તમારી ઉંમર નથી, એટલી લાલચ વધારે સારી નહીં. તું વિચાર તો કર, એક વસ્તુ કરીને કેટલી વસ્તુ લઈ ગયા અને છેલ્લે બાકી હતો તો ભાવેશ મૂકવા ગયો તો એની પાસેથી કરિયાણું લઈ લીધું. બોલો એમાં થયું એવું, ભાવેશભાઈ પાસે ઘરનું કરિયાણું મંગાવ્યું હતું, એ ગાડીની ડિક્કીમાં પડ્યું હતું. એ તો કયો ભાવેશભાઈ ડિક્કી ખોલી જ નહીં ને રડતું પડતું એમાંથી બહુ હકીકત હદ છે હો આ બાઈની. આવું તો મેં મારી જિંદગીમાં કોઈ નથી જોયું. મને લાગે છે કે કંઈક માંગવાનું ચોઘડિયું આવતું હશે ને ત્યારે નિકિતાના મમ્મીનો જન્મ થયો હશે. આમ એક રીતનું હસવું આવે અને એક રીતનું દુઃખ થાય કે આ ઉંમરમાં આપણે એની આવી વાતો કરીને પણ સારી ન લાગે. દુઃખ લગાડીને આપણે શું કરી શકીએ એ પણ મને કહો. કંઈ જ થાય એમ નથી આપણાથી, જે થાય નિકિતાથી થાય એમ છે. પણ મને એવું લાગે છે કે હવે અહીંયા આવે ને ત્યારે મારી ઝપટે ચડવા જોઈએ. તારી ઝપટે તો બધા ચડી જાય છે તેમાં એનું. હા એટલે જોરથી બોલો ને, જોરથી બોલો ને. હું બોલ્યા? અરે તો તારી ઝપટે ચડશે તો બધું ક્લિયર થઈ જશે એમ. માંગતા જ ભૂલી જશે. કંઈ નહીં, હવે જવા દે. જે થાય તે આપણીથી કંઈ કહેવાથી સુધરવાની નથી. નિકિતા એને સમજાવે ને સુધરી જાય તો એના માટે સારું છે. એની ઇજ્જત પણ ઓલી થાય અને આપણી ઇજ્જત ન ઉતરે. આ નવું ટી શર્ટ ક્યારે લઈ આવ્યા? અરે આ જુડિયોમાં નતો ગયો તું? આવી ના, તું નથી આવી ત્યારે. તો કોણ આવ્યું હતું? અરે અમે લોકો ફ્રેન્ડ સર્કલ બધા ગયા ને ત્યારે ત્યાંથી લીધું તો એ છે જુડિયો વાળું. ફ્રેન્ડ સર્કલ જ ગયા હતા ને? બીજું મારી યાર કોણ આવે હવે એમ વિચાર. ના ના, એમ તો આવવા વાળા તો ઘણા છે પણ હું આવવા નથી દેતી ને. હવે એ બધું છોડ. આવતા સન્ડે ક્યાં ફરવા જવું છે બોલ? આ વખતે તને તું કે ત્યાં લઈ જાવ ફરવા, પણ સુરતમાં જો. આ ચોકલેટ નથી ને? નહીં બિલકુલ સાચું કહું છું. તો પછી તમે જ્યાં લઈ જાઓ ત્યાં ચાલશે. પાક્કું ને? પાક્કું. કોઈ પણ જો નિકિતાના મમ્મી પાછળનું આવી જવા જોઈએ રવિવારે. આમ જોવા જઈએ ને તો નિકિતાના મમ્મીને આપણે યાદ કરીએ ને એટલા કોઈ યાદ નથી કરતા. આ હું કહું છું, કાલે તમે આખો દિવસ ને રાત એકની એક રામાયણ લઈને બેઠા હતો ભાવેશની સાસુની. એટલે કંઈ બીજો ઘરમાં કંઈ કામ ધંધો છે કે નહીં? એકની એક ચર્ચા કરવાની. અરે કોઈ માણસને એવી ટેવ પડી હોય બિચારાને કંઈક વસ્તુ લેવાની
તો એમાં માગવાની, અને એ બિચારા ભોળા માણા હોય કદાચ એટલે માગી લેતા હોય. તો કે આખો દિવસ બધાય ધર્મેશ, રાધી, તું, આ કંઈ સારું ન લાગે. એ તો જેવું કરતા હોય ને એની વાત તો થોડી તો થાય તો ખરી જ ને. હું પપ્પા મમ્મી એની વાતો હાલે છે. અરે કાંઈ નહીં ભાવેશ બેટા, કાલ તો આખો દી ને આખી રાત તારા સાસુની જ આ ઘરમાં ચર્ચા ચાલતી હતી. બોલ કઈ બાબત? બેટા તું એમાં જરાય ચિંતા કરતો નહીં. હા, તારી સાસુને બધી વસ્તુ માગવાની ટેવ છે ને, તો એમાં હું થઈ ગયું. પણ જો બેટા ભાવેશ, સસરામાં તારી બી કોઈ ઇમેજ છે, ઇમ્પ્રેશન છે, અને કદાચ લીએ દે તો એમાં ફેર શું પડે. પણ આ લોકોએ તો આખો એક ઇસ્યુ બનાવી દીધો ઘરમાં. બસ ભાવેશના સસુ આમ કરે, ભાવેશના સસુ આમ કરે. એ તો જ્યારે આવે ત્યારે જ એવું કરતા હોય એટલે પછી કોઈની પણ આંખે ચડી જાય. અમે ઘરમાં શું આમ આજુબાજુમાં પણ ખબર પડી ગઈ છે કે એના ભાવેશના સાસુ આવા છે. જો પપ્પા હવે મને ખાચી વાત કહો. હં. મારી ભાભી એના મમ્મીને કોઈ પણ વસ્તુ આપે તો એમાં કઈ વાંધો? કાંઈ વાંધો નહીં. જો તો બેટા, આ જ વસ્તુ આપણે ત્યાં થઈ. જો આપણા હગાવાલા છે ને એ બીજા તમારા માવતર જ છે. આ જેમાં તારી મમ્મી છે એમ એ તારા મમ્મી છે, અને કદાચ વસ્તુ દીધી તો એમાં શું ફેર પડે, અને હું લૂંટાઈ ગયું આપણું. ખોટું પપ્પા છે ને નાની નાની વાતમાં ચકાવે છે આ બધું, સમજ્યા? ના ના એવું નહીં. મેં તો કહ્યું કે વાંધો નહીં, છો લઈ ગયા આપણે દઈ દઈશું પૈસા જે દેવાના છે. તો તે દિવસે મેં રાધીને કહ્યું તો ખરું. હા મમ્મી, પણ એની એક ટેવ તો ખરાબ છે જ કે મતલબમાં છે ને કોઈ પણ વસ્તુ લઈ લે છે ને તો એનું એ વસ્તુ એ નથી જોતા કે કોઈ પણ વસ્તુ પૈસાથી પણ લેવાય એમ. બરોબર છે? માગી લેવું એ પછી પૈસા એને દેવા પડે. હા, એ વસ્તુ ખરાબ છે. તારી વાત સાચી છે બેટા, પણ અમુક માણસોને શું હોય કે આ એક આદત પડી ગઈ, સમજો. અને આપણે એમાં શું કરી શકવાના હાલ કે કરવામાં કાંઈ નહીં. તું એનો જમાય છો, બરોબર? મારી વાત સાંભળ, તો તારી પાસે માગે તો એની ઈચ્છા પૂરી કરવાની. ના ના, જો પપ્પા મારી પાસે તો ઘણી બધી વસ્તુ માગે અને ન માગે ને તોય પણ હું આપી જ દઉં છું. ઓકે, આ જેમ કે મારી મમ્મી છે એ મારા મમ્મી હા, છે, એ જ કહું છું તને. બરોબર છે? અહીંયા દેવું ત્યાં દેવું હું ફરક પડવાનો છે? હવે જીવવું તો કેટલા ઘણી જીવવું હે. એમાં શું છે, ધર્મેશને અને રાધીને આવું ક્યારે જોયું નથી ને, એટલે એને વધારે લાગે. એની મમ્મી કોઈ દિવસ કોઈ પાસે કંઈ લે નહીં ને એટલે એ લોકોને નવાઈ લાગે, બીજું કાંઈ નહીં. આપણે કોઈ દિવસ કોઈની પાસે માગ્યું નથી બેટા, એટલે આપણને એવું છે કે અને આ બધી વસ્તુ શું છે, હવે એને પહેલેથી હેબિટ, એક ટેવ કહેવાય ને. હવે એક ટેવ કે કુટેવ કે એ એને નથી ખબર કે આ કુટેવ કહેવાય. ટેવ તો છે ને પપ્પા, હવે એના નજરમાં સડે અને ખુદ એમ કે મારા નથી કરવું તો જ વસ્તુ થાય, બાકી સમજાવે કાંઈ નહીં થાય. આમાં શું થાય ખબર છે, આ જેમ જેમ એની ઈચ્છાઓ પૂર્તિ થતી જાય ને એમ એની લાલચ વૃત્તિ વધતી જાય, હા, અને એ બરોબર. એની આકાંક્ષા, માગવાની આકાંક્ષા વધતી જાય. જેમ જેમ એની ડિમાન્ડ, હા ક્યાંક કોક જગ્યાએ એનું અપમાન થાય ને પછી એને ખબર પડે. પણ એના મગજમાં લઈને તો, અને આમ આપણા કીધે એમ થાય નહીં, એના ખુદના માઇન્ડમાં સેટ કરે કે આ વસ્તુ ગલત છે તો જ થાય ને. અને બધા વહેલા મોડો અનુભવ થાય જ. આ તો ઠીક છે આપણે ઘરના છીએ, પણ બીજી જગ્યાએ ક્યાંક કોકની ઘરે ગયા હોય ને કંઈક વસ્તુ માગી હોય ને કંઈક ભાઈ તમે આ માગવાની ટેવ છે, આ કંઈ મફત આવી છે, તો આ કેટલું સાંભળવું પડે. એ બરોબર છે. અને પપ્પા આજની તો કાલ આ તોય નિર્ણય તો આપણે લેવો જ પડે, કારણ કે આપણે આ ઘરની વાત છે. જો ભાવેશ, તારે કંઈ આંખે થવાની જરૂર નથી. નિકિતાને જે કેવું હશે ને એ કહેશે, તું ક્યાંય આંખે થતો નહીં. અરે પણ પપ્પા હું આંખે નથી થતો, પણ કેવું છે ખબર, હવે તમે કહો, મમ્મી કહે, ભાભી કહે, ભાઈ કહે, બરોબર છે? હવે મારે તો સાંભળવાનું ને, પછી ગામમાં વાતું થાય તો એ મારે સાંભળવાનું. અને કોઈ પણ વાત નિકિતા પાસે જાય ને તો નિકિતા આવીને મને પાછી કહે. અને હવે તમે મને કહો, હું સવારથી સાંજ સુધી ઓફિસે જતો, હવે સાંજે આવીને થાક્યો હોય તો મારી હવે કકડાટ સાંભળવાની. કાંઈ નહીં, તું કાંઈ એવું મગજ મારી અને એવું મનમાં વિચારતો નહીં, બધું હાઈલે જ રાખશે. ના મારે હું છે ને મગજમાં તમને લાગે છે હું લઉં, બસ બસ. તો પછી હું તમારો દીકરો છું, તમારે જેવો. હા, હવે તું નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય, પછી જવું છે ને, પછી ફ્રેશ તો થઈ ગયો ફ્રેશ થઈ ગયો તો લે, એટલે તમને શું લાગે છે? ઓફિસે નથી જવાનું? એટલે તમને હું મળવા આવ્યો. ના, હા, એ તો વાત કરવી બી જરૂરી હતી. તને તે પૂછ્યું કે હું, તો તમે તને વાત જ ન કરે. ચલો હું ઓફિસે નીકળું. હા બેટા, સાચવીને જાજે. હા, જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. હા. બેટા તું કાલે રાતે કેમ રડતી હતી? કોઈ નહીં મમ્મી,
કોઈ નહીં એટલે એમને તો કોઈ રડતું હશે. જુઓ ને મમ્મી, મારા મમ્મી અહીંયા આવ્યા હતા, ખાલી 5-7 ઢેફલી મોનથાળની લઈને શું ગયા, ત્યાં તો આપણા આખા ઘરમાં હોબાળો મચી ગયો. બધા બસ એકની એક વાત કરે છે. કાંઈ નહીં, એ બધું બહુ છે ને મન પર નહીં લેવાની ને તારા મમ્મીને થોડું સમજાવી દેવાનું તારે કે મમ્મી છે ને તારે આ બધી ટેવ થોડી ઓછી કરી નાખવાની, બીજું કાંઈ નહીં. કોઈ કંઈ હબાળો નહીં કરે, હું કહી દઈશ, રાધીને પણ સમજાવી દઈશ. ને બીજું તો કોણ બોલ્યું, બીજું તો કોઈ ના બોલ્યું. બધા વાતો કરતા હતા હોલમાં, મેં બધું સાંભળ્યું હતું. હવે મેં નહીં, પણ મેં તો એમ કહ્યું હતું અમે સાથે બેઠેલા જ હતા. હવે કોઈને આદત હોય થઈ ગઈ હોય અને લઈ ગયા હશે ને કંઈ પૈસા કોઈને દેવાના હશે તો આપણે દઈ દઈશું, એમાં શું થઈ ગયું. મેં તો એમ કહ્યું હતું બેટા, હું કશું નથી બોલી તારી મમ્મીના વારામાં. મારાથી બોલાય બેવનને, હું ના બોલું બેટા. સારું, હું મારી મમ્મીને સમજાવવાની ટ્રાય કરું છું, હા. પણ એનો સ્વભાવ છે નથી બદલાતો તો હું શું કરું? ના કહેવાનું, દીકરીનું ઘર છે મમ્મી, તારા લીધે મારે સાંભળવું પડે. એટલે આવો બેસો રેવો કાંઈ વાંધો નથી, પણ બીજી ત્રીજી કોઈ મગજમારી ન કરવાની, મમ્મીને એમ સમજાવી દેવાનું. હા, તમારું બી માન રહે, મારું પણ માન રહે, એને ખોટી કોઈ દુનિયા વાત ન કરે, બરાબર ને? પછી રડવાનું નહીં ને હવે રડતી પણ નહીં, હે? હા, એવું રાખવાનું નહીં બેટા, સમજી ગઈ? નિકિતા બેટા, અરે મમ્મી, તું પાછી આવી ગઈ? અરે તને ખુશી નથી હું પાછી આવી? બેટા પહેલાં એ મને એમ કે તારી તબિયત કેમ છે? અત્યાર સુધી તો સારી હતી, આગળની ખબર નથી. અરે ના, એટલે મારે એમ પૂછવું હતું કે તને માઇગ્રેનનો પ્રોબ્લેમ નથી થયો ને હવે? નહીં. કારણ કે મને એવું સાંભળવા મળ્યું કે હું તારા ઘરેથી જે મોહનથાળની મીઠાઈ લઈ ગઈ એના માટે તારા ઘરમાં બહુ મોટો હોબાળો મચી ગયો અને તારે બહુ બધું સાંભળવું પડ્યું બધાનું. એ તો મેં જ તમને ફોનમાં કીધું હતું ને મમ્મી. હા, પણ હું એ બાબતે બધા સાથે વાતચીત કરવા આવી છું અને બધાની માફી માંગવા આવી છું. હું અહીંયા રહેવા નથી આવી, પણ મને એમ થાય છે કે મારે લીધે તને કોઈ પ્રોબ્લેમ થાય એવું હું નહીં સહન કરી શકું. સાચે મમ્મી? સાચે. હાશ, સારું થયું મમ્મી. તમને નથી ખબર કે મારા ઘરમાં છે ને અત્યારે કેવી ખરાબ પરિસ્થિતિ હાલે છે. બધા કોઈ મોઢે નથી કહેતું, પણ છે ને અહીંયા હોલમાં મીટિંગો કરી કરીને બધા બસ તારી જ વાતો કરતા હોય છે. મને ખબર હતી કે આ જ પરિસ્થિતિ હશે, એટલે જ મને થયું કે ના, મને જાતે જ મળવા જવા દે. પ્રણામ. જી, સુખી રહો બેટા. તમે ક્યારે આવ્યા? હમણાં જ જસ્ટ આવી. અને અરે મને કહેવાય નહીં તો હું તમને લેવા આવત ને. ના ના, દર વખતે તમને હેરાન કરવાનું મને પણ નથી ગમતું. અરે એમાં હું હેરાન, હું પણ તમારો દીકરો જ કહેવાય ને. હું દીકરો સમજીને જ ઘણું બધું કરતી હતી, પણ હવે મને લાગે છે કે મારે થોડું મને જાતને સ્ટોપ કરવું પડશે, કારણ કે હું જે વિચારું છું તે સામે કંઈ પરિણામ અલગ આવે છે. સ્ટોપ એટલે હું કાંઈ સમજો નહીં તમે શું કહેવા માંગો છો? એટલે જે તમારા ઘરમાં અત્યારે જે પરિસ્થિતિ છે કે હું જે મીઠાઈ લઈ ગઈ એના માટે તમારે લોકોએ સાંભળવું પડે, મારી દીકરીને સાંભળવું પડે છે અને મને ખબર છે તમને પણ સાંભળવું પડે છે. અરે મમ્મી એવું નથી, જો સાંભળો, આમાં શું છે, આવું બધું તો બધાના ઘરે ચાલતું હોય અને આવું બધું છે ને તમે દિમાગમાં લીધું આવું બધું. ભાવેશ, નહીં. બસ કરો. મેં છે ને બધાની વાતો સાંભળી છે, એવું નથી કે નથી સાંભળી. બધા અહીંયા હોલમાં બેસીને મીટિંગો કરે છે, મમ્મીને લઈને ન બોલવાનું બોલે છે, આજુબાજુવાળામાંથી મમ્મીએ જે કાંઈ પણ વહીવટ કર્યો હોય એ બરાબર છે. મારી પીઠ પાછળ બધા બોલો છો અને અમુક લોકો તો મને મોઢે કહી દે છે. અને આ બધી વસ્તુ ખરેખર હું થાકી ગઈ હતી સહન કરી. નિકિતા, તારી વાત સાચી છે, પણ હું શું કહું છું, અને આવું બધું કોઈના મનમાં કંઈ છે નહીં, બસ ખાલી વાતો કરે છે. બસ વાત કરવામાં અને મનમાં હોવામાં ઘણો ફરક હોય છે. એમ તો તમે જમાઈ તરીકે ઘણી બધી સેવા કરો જ છો મમ્મીની, પણ પાછળથી સંભળાવો છો ને. તમારા ભાભીના અને તમારા મમ્મીના મોઢે બહુ બધી વાતો કરો જ છો ને. એમ ના માનતા કે મને કંઈ ખબર નથી. મને બધી ખબર છે, પણ મારા મમ્મીના આવા સ્વભાવના કારણે મારા ઝેરના ઘૂંટડાને ગળો નીચે ઉતારવો પડે છે. નિકિતા, સાચી વાત છે તારી, અને ભૂલ મારી પણ છે, કારણ કે ઘણી વાતને મેં પણ ઇગ્નોર કર્યા છે. નાની નાની વાતમાં નો કહેવાના વેણ કીધા છે મેં. અહીં આવીને તમે અહીંયા બેઠા છો કેમ?
જાવ એક કામ કરો, થાબડીના પેંડા તો વેવણને બહુ ભાવે છે, લઈ આવો. કઈ મંગાવ્યું કે નહીં નિકિતા? ક્યારે આવ્યા તારા મમ્મી? આંટી ક્યારે આવ્યા તમે? હમણાં જ આવી અને હું મીઠાઈ ખાવા નથી આવી, પહેલાં તો એ કહી દઉં. તો રસોઈ બનાવી નાખું. ના ના ના, જરાક પણ નહીં. આજે તો હું કંઈ જ નહીં લઈશ તમારા ઘરમાં. કેમ ઉપવાસ છે? ના. ભાભી પેલા અમને વાત તો સાંભળો. શું અરે કહે છે? વડીલ છે તો સાંભળો, ચા પાણી પેલા મસ્ત પી, પછી શાંતિથી ના વાત ના, મારે એ પણ નથી પીવું. પણ મને છે ને મારી ભૂલ સમજાય છે. આજે તો હું અહીંયા તમારા બધાની માફી માંગવા આવી છું કે ખરેખર મને આજે મારી ભૂલ સમજાય છે. કહેવાય છે ને કે દીકરીના ઘરનું તો પાણી પણ નહીં પીવાય, અને આજે હું દીકરીના જ ઘરેથી આવી તે મીઠાઈ લઈ ગઈ, બીજે બધેથી પણ બધું લઈ ગઈ. તે મારે નહીં કરવું જોઈએ. જો જેટલી ભૂલ તમારી છે ને એટલી ભૂલ સામે મારી પણ છે. હવે જો તમારો સ્વભાવ તો તમે કંઈ બદલી નથી શકવાના, કારણ કે સ્વભાવ માણસ લાકડામાં બળે ને ત્યારે જાય, પછી એ તમારો સ્વભાવ હોય કે મારો સ્વભાવ. પણ આ વાતને આ ઘરમાં એટલી બધી મેં ચગાવી દીધી ને કે નિકિતાના મમ્મી આ લઈ ગયા, તે લઈ ગયા, અને એમાં મારો પણ વાંક નથી, કારણ કે આજુબાજુવાળા બધા સાડીના પૈસા લેવા, પછી તુવેર દાળના પૈસા લેવા, આ બધી વાત કરવા આવ્યા, એટલે મને સારું ન લાગ્યું. એટલે હવે થવા કાળે જે થઈ ગયું થઈ ગયું, જે થયું એને ભૂલીને એક નવી શરૂઆત પણ તો થઈ શકે ને. બરાબર છે. અને પૂર્વીબેન, તમારે આમાં જરાય ઓછું લગાડવાની જરૂર નથી. હા, ભાવેશ છે ને જેમ મારો દીકરો છે એમ તમારો દીકરો છે. હા, ખરે સમયે તમારે કાંઈ જરૂર હોય તો તમે તારે બિંદાસ કહી દેજો. અને રહી વાત આ વાતું અમારા ઘરમાં થઈ, તો એમાં શું છે કે ભાઈ આવું આવું બધું બનતું હોય ને રોજ બરોજ, એટલે આવી વાતું થઈ હશે, અને એ માટે અમે તમારી ક્ષમા માગીએ છીએ. ના ના ના, તમે નહીં માફી માંગો પ્લીઝ. અને કહેવાય છે ને કે લાલચ એ બુરી બલા છે, હા. અને એ ખરેખર છે. અરે હું મારા સ્વભાવને 100% બદલીશ. બસ હવે આ બધી વાતોને છે ને ભૂલી જાઓ ને બધા હસી ખુશીને શાંતિથી રહેવાનું, ને આ વાતનો કોઈ દિવસ હવે ઉલ્લેખ કરવાનો પણ નહીં. શું કહ્યું? હા હા. ને અમારાથી પણ કંઈ ભૂલ થઈ ગઈ તો અમને માફ કરજો. અને પૂર્વીબેન, આ એક બહુ સારી વાત કહેવાય કે તમને સમજણ આવી ગઈ અને તમારા દીકરીનું ઘર તૂટતા બચાવી લીધું. તમે તમારી દીકરીના ઘરનો વિચાર કર્યો, એ બહુ સારી વાત કહેવાય. એ તો કરવો જ પડે ને. આજે મેં દીકરી આપી છે અને બધું જ આપી દીધું છે તમને. હા હા, આપી તો દીધું, પણ હવે હું કદાચ ત્યાં આવું ઘરે તો મને તો ક્યાંક ક્યાંક થોડી થોડી વસ્તુ આપજો. એ આપે કે ના આપે, પણ બીજી વખત હવે તમારા સાસુમાં તમારી પાસે 2 ડઝન કેળા તો નહીં જ મંગાવે. બસ બસ.